वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे, आशाएं उम्मीदें अब मुश्किल હવે જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જુદા જુદા વિદ્યુત ભારિત પદાર્થો દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા, તો એ જ પ્રમાણે હવે સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર માટે કે જુદા જુદા પદાર્થો દ્વારા વિદ્યુત ભારિતની જગ્યા ઉપર હવે વિદ્યુત પ્રવાહ ધારિત પદાર્થો દ્વારા, એટલે જુદા જુદા પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એને લઈને ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. તો અહીંયા એક આપણે પહેલો જે કિસ્સો જે છે એ જોવાના છે કે ભાઈ અનંત લંબાઈના પ્રવાહધારી દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આપણે અનંતની જગ્યા ઉપર પહેલા થોડોક સુધારો કરીએ, અતિ લાંબા, પછી અનંતનો વિચાર કરીએ, અતિ લાંબા પ્રવાહધારી. તો માની લે કે એક આ પ્રવાહધારી તાર છે, એનાથી એ જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. હવે આ ચુંબકીય ક્ષેત્ર આપણે બે રીતે શોધી શકીએ. એક તો એક્ઝેક્ટ આપણે વિદ્યુત ક્ષેત્રમાં ભણી ગયા છે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને ને ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય. તો અહીંયા પણ આપણે ગાઉસની જગ્યા ઉપર કયો નિયમ જોઈ ગયા? બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને અથવા એનો ઉપયોગ કર્યા સિવાય. તો બીજો જે નિયમ છે એમ્પિયરનો સર્કિટનો નિયમ, એ આપણે પાછળથી જોઈશું. તો અહીંયા જે આપણને બાયો-સાવર્ટનો નિયમ લાગુ પાડવો હોય તો પહેલા તો આખા પ્રવાહધારિત ખંડને લઈને ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર નથી, બરાબર. બાયો-સાવર્ટનો નિયમ આપણને શું કહે? તો બાયો-સાવર્ટનો નિયમ આપણને એમ કહે કે પહેલા નાનો અમથો પ્રવાહધારિત ખંડ પસંદ કરવો પડે. તો અહીંયા આપણે એક નાનો પ્રવાહધારિત ખંડ પસંદ કરીએ, આ આઈડીએલ સદિશ વાળો. એનાથી કેટલા અંતરે? હા, તો એનાથી માની લે કે r અંતરે આ બિંદુનું નામ આપું હું O. અહીંયા જે ખૂણો બન્યો આ ખૂણો θ, બરાબર છે ને. અહીંયા જે ખૂણો બને એ ખૂણાને નામ આપું હું φ. એને φ ની આપીએ, અને નામ θ આપેલું છે ને મટીરીયલમાં, અને φ આપેલું છે, બરાબર. તો આપણે પહેલા શોધવા માટે સમગ્ર તાર દ્વારા બિંદુ P પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, તો એની જગ્યા ઉપર આપણે બાયો-સાવર્ટનો નિયમ લાગુ પાડવો હોય તો બાયો-સાવર્ટનો નિયમ તો આપણને એમ કે નાના અમથા પ્રવાહધારિત ખંડ માટે લાગુ પડે બાયો-સાવર્ટનો નિયમ. તો આપણે પહેલા શું કર્યું? તો આપણે પહેલા અનંત જે આપણો અતિ લાંબો જે તાર હતો એ અતિ લાંબા તારને આપણે નાના નાના સૂક્ષ્મ ભાગોમાં વિભાજિત કરવો પડે. એમાંથી એક પ્રવાહધારિત ખંડ લીધો આપણે. તો એ પ્રવાહધારિત ખંડથી કેટલા અંતરે? r અંતરે આવેલા બિંદુ P પાસે આપણે શું શોધવું છે? તો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું. ચાલો હવે ધીરે ધીરે આગળ વધીએ. તો પહેલા બાયો-સાવર્ટનો નિયમ. તો બાયો-સાવર્ટના નિયમ મુજબ શું આવશે? તો dB બરાબર μ0/4π IDL r sin θ. અહીંયાથી r કાઢી નાખીએ તો છેદમાં આવશે r², બરાબર. હવે આની અંદર ફિઝિક્સ કરતા મેથ્સ અથવા ભૂમિતિ વધારે છે. આપણે ત્રણ જણાની કિંમત શોધવાની છે, જે કે આપણે આકૃતિ દોરેલી છે. આકૃતિ પરથી એક તો આઈડીએલ ની કિંમત શોધવાની છે, બીજી કિંમત શોધવાની છે sin θ, અને ત્રીજી કિંમત શોધવાની છે આપણે r². તો પહેલા આપણે જો ત્રિકોણ POQ, કેવો PQ? OPQ માં 90 વત્તા theta વત્તા phi બરાબર 180. તો therefore theta equals to 90 minus phi. Therefore sin theta equals to sin 90 minus phi. So therefore sin theta equals to cos phi થઈ ગયું. અને 90 minus phi એટલે એનો અર્થ એમ થઈ ગયો cos phi. ચાલો આ સમીકરણ 1 આપીએ, 2 આપીએ. ચાલો આને પહેલા 1 આપીએ, આને 2 આપીએ.
હવે આકૃતિ જે છે તેમાં cos phi, તો cos phi માટે શું આવશે? cos phi બરાબર, તો cos phi બરાબર પાછળની બાજુ ભાગ્યા કોણ એટલે a upon r, તો therefore r બરાબર a upon cos phi, r બરાબર a sec phi બરાબર. 1 upon cos એટલે આપણને ખબર sec, સમીકરણ 3. જો આપણે કોની કિંમત જોઈતી હતી? પહેલા તો sin θ આપણે શોધી કાઢ્યું cos phi બરાબર છે, આપણે r શોધી કાઢ્યો. હવે બચી ગયો i dl અથવા ખાલી dl, કારણ કે i તો અંદર વિદ્યુત પ્રવાહ વહેતો જ. તો અહીંયા આપણે આટલું જે અંતર જે છે આ o થી q એ શું થાય? તો o થી q જે છે એ આપણા માટે અંતર થવાનું l. o થી q જે છે એ આટલું જે આપણું અંતર છે એ અંતર થાય l બરાબર. તો હવે એના માટે આપણે જોઈએ તો ટેન્જન્ટ phi is equals to, તો સામેની બાજુ l ડિવાઇડેડ બાય પાછળની બાજુ a બરાબર. તો therefore l equals to a tangent phi, એટલે કરતા બનાવ્યું. હવે આપણે એમાંથી શું કરવાનું? dl બનાવવાનો. તો dl બરાબર શું આવશે? તો therefore dl is equals to a sec square phi d phi. ચાલો ગભરાતા નહીં, tan નું જે વિકલન થાય એક sec square થાય બરાબર છે. નોર્મલી આપણે શું લખીએ? તો નોર્મલી આપણે આમ લખીએ dl by d phi, એટલે phi ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને ખબર sec square phi આવે. તો phi d phi મેં આ બાજુ લખેલું છે, બીજું કંઈ નથી બરાબર. નહીં ખબર પડતી ભાઈ ક્યાંથી આવું? તો વિકલનના જે સૂત્રનું લિસ્ટ હોય તેમાં જો તો ટેન્જન્ટ phi અથવા tan x tan θ કોઈનું બી વિકલન જે છે એ sec square θ કે sec square phi થાય, એટલે આપણને dl બી મળી ગયો. આ બધાની કિંમત આપણે મૂકીએ db કોની અંદર? સમીકરણ 1 ની અંદર. તો સમીકરણ 1 માં આપણે પહેલું તો μ0/4π તો તેમનું તેમ, i તેમનો તેમ, dl એટલે a sec square phi d phi, sin theta ની જગ્યા પર મૂકીએ આપણે cos phi છેદમાં r square. તો r square ની જગ્યા પર આપણને શું મળશે? તો r બરાબર આપણે લખેલું છે a square sec square phi, કારણ કે r બરાબર a sec phi. બધું ઉડી ગયું, ખાલી આટલું બચ્યું. db બરાબર μ0/4π i cos phi d phi. બાકીનું બધું જે છે તે કેન્સલ થઈ જશે, એક a રહી જવાનું નીચે, તે આપણે લખી દઈએ અહીંયા. એટલે μ0/4π a cos phi d phi. આટલું તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળે કોના લીધે? માત્ર આટલા dl જેટલા પ્રવાહધારિત ખંડને લીધે. સમગ્ર તાર દ્વારા જોઈતું હોય તો આપણે અહીંયાથી અહીંયા સુધી શું કરવું પડે? સંકલન કરવું પડે. તો અહીંયાથી અહીંયા સુધી સંકલન આપણે બોલીએ ને તો સંકલન કોની સાપેક્ષે કરતા છે? તો phi ની સાપેક્ષે કરતા છે. એટલે આ બાજુથી આ બાજુ એમ કહેવું પડે. તો આ જે ખૂણો જે છે એને phi2 ગણો, આ ખૂણો જે છે તે phi1, કારણ કે આપણું જે સંકલન જે છે તે phi ને સાપેક્ષે છે બરાબર જે કરવાના તે. એટલે phi ને આપણે જે લિમિટ મૂકવી પડશે phi ના સંદર્ભમાં મૂકવી પડીએ. એટલે આપણે હવે એમ કહી શકીએ કે ભાઈ સમગ્ર પ્રવાહ ધારિત તારને લીધે તો b બરાબર ઇન્ટિગ્રેશન dv ઇન્ટિગ્રેશન μ0i/4π a cos phi d phi. જોયું સંકલન કોને સાપેક્ષ આવ્યું? phi ને સાપેક્ષ. તો ક્યાંથી ક્યાં સુધી? અહીંયાથી અહીંયા. અહીંયા એટલે ખૂણો કયો બન્યો? તો એમ કે phi1 થી phi2, આ નાકે થી આ નાકે. પણ જો તમે ધારો કે આને યામાક્ષ ઉપર મૂકેલું એવું ગણીએ તો આ x + x થાય, આ બાજુ માઈનસ થાય બરાબર છે. એટલે ખૂણોનો જે વિચાર કરો તો એક ખૂણો આ બાજુ બનતો છે ને એક ખૂણો આ બાજુ બનતો છે. તો તેવા સંજોગોમાં આ ખૂણો જે છે આપણે માઈનસ લખવો પડે. જે રીતે આપણે લખવું તો +∞ આ બાજુ -∞ એવું લખીએ તો અહીંયા આપણે આ રીતનું લખવું પડે. તો therefore b બરાબર μ0i/4π a. સંકલનની બહાર કોનું સંકલન કરવાનું છે આપણે? તો માત્ર cos phi નું સંકલન કરવાનું છે. તો cos phi નું સંકલન શું થવાનું?
તો cos phi નું સંકલન થવાનું sin phi કાથી કા -phi1 થી phi 2 તો therefore b બરાબર mu 0 I upon 4 pi a sin phi 2 minus sin minus phi 1 થાય આપણે જે સંકલનનો નિયમ લાગુ પાડતા છે એ રોજ તો હવે છેલ્લું એક સ્ટેપ લખવાનું છે તો છેલ્લા એક સ્ટેપમાં તો therefore b બરાબર mu 0 I upon 4 pi a sin phi 2 પ્લસ થઈ જાય sin જે છે તે અયુગ્મિત વિધેય એટલે પેલું માઈનસ બહાર આવી જાય phi એટલે જે સૂત્ર મળ્યું આપણને એ સૂત્ર જે મળ્યું એ b બરાબર mu 0 I 4 pi a sin phi 2 plus sin phi 1 બરાબર હવે એની દિશા શોધવી હોય આપણે ચુંબકીય ક્ષેત્રની તો પ્રવાહ કઈ બાજુ છે આ બાજુ અંગૂઠાની દિશામાં પ્રવાહ મૂકીએ તો p બિંદુ પાસે આંગળી અંદર જવાની એટલે ચુંબકીય ક્ષેત્ર જે અહીંયા મળવાનું આપણે ક્રોસ મૂકવું પડે ક્રોસ જ્યારે બી આવું ક્રોસ મૂકો એટલે માનવાનું કે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પાનાને પૃષ્ઠને લંબ અંદર તરફ છે આવું ટપકું મૂકો ડોટ મૂકો વચ્ચે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પાનાને પૃષ્ઠને લંબ બહાર જો પ્રવાહ આમ જતો હતો ધન x બાજુ તો ચુંબકીય ક્ષેત્ર આપણે આમ મૂકવું પડતે પ્રવાહ તો આંગળી જે છે તે બહાર આવતી તો આ રીતના આપણે દિશા બી શોધી શકીએ એટલે આ પહેલી થિયરી આપણે જોયું ખાલી હજુ કે અતિ લાંબા પ્રવાહધારી તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હવે થોડાક એના વિશિષ્ટ કિસ્સાઓ જે છે તે આપણે જોવાના છે હવે અતિ લાંબા કે પરિમિત લંબાઈના તાર માટે આપણે જો સૂત્ર તારવી ગયા છે ચુંબકીય ક્ષેત્રનું હવે આપણે તાર અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈના તાર માટે તો જો અત્યારે જે આપણે આકૃતિ દોરેલી છે ને આપણે જે જોયું તેની અંદર જે phi1 ને phi2 છે તે આમ છે હવે જેમ જેમ તાર જે છે તે લંબાતો થાય બંને બાજુ ઇન્ફિનિટી એટલે અનંત તમારે આ બાજુ બી ઇન્ફિનિટી આ બાજુ બી ઇન્ફિનિટી તો જેમ જેમ તારની લંબાઈ વધતી જાય મારા હાથ જે છે તે માની પહેલા છેડા ઉપર પકડીએ તો ધીરે ધીરે લંબાઈ વધતી જાય તો આ જે ખૂણો બને એ ખૂણો કેટલો થઈ જવાનો અહીંયા જે phi ને તમે જે જોતા જે છે આ ખૂણો phi1 ને આ બાજુનો ખૂણો phi2 તો phi1 બરાબર phi2 બરાબર કેટલા થઈ જાય તો બંને જે ખૂણા જે છે એ phi1 phi2 બરાબર pi/2 અથવા 90 થઈ જાય તો therefore sin phi1 બરાબર sin phi2 બરાબર sin pi/2 ને sin pi/2 એટલે 1 તો બંનેની કિંમત 1 1 થઈ જાય તો therefore b બરાબર mu 0 I upon 4 pi a 1 plus 1 તો therefore b બરાબર mu 0 I divided by 2 pi a જ્યાં a એટલે ઘણી વખત a બી ઉપયોગ કરવો હોય ઘણી વખત y બી ઉપયોગ કરવો હોય જે હોય મતલબમાં a એટલે શું તો a એટલે તારથી જે બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધતા છે એનું લંબ અંતર હવે જે તાર જે છે ને એ તાર એક બાજુ અનંત છે આ બાજુ ને p બિંદુ જે છે એ કોઈ એક છેડાથી લંબ અંતરે છે અહીંયા આ બાજુ તાર અનંત છે એટલે આ બાજુનો વિચાર કરીએ તો કેવું થઈ ગયું તો જો જે અનંત લંબાઈ માટે આપણે વિચાર કર્યો તો અનંત લંબાઈ માટે આપણે આમ કીધું હવે p બિંદુ જે છે તે ધારો કે મારું માથું જ છે p બિંદુ તો એ તો ખૂણો 0 થઈ ગયો ને phi2 ખૂણો જે બીજી બાજુ જે ખૂણો જે છે તે 90 થઈ ગયો એટલે ધારો કે આપણે વિચાર કરીએ આ માટે એટલે શું છે તો જો બરાબર સમજો કે p બિંદુ જે છે તારના કોઈ એક છેડાથી લંબ અંતરે છે ને બીજી બાજુ તાર જે છે તે અનંત છે તો જે બાજુ અનંત હશે તાર ખૂણો phi2 બરાબર pi/2 થઈ જવાનો પણ અહીં તો ખૂણો કેટલો થઈ જવાનો phi1 બરાબર 0 તો therefore b equals to mu 0 I upon 4 pi a sin phi2 એટલે કેટલા તો pi/2 plus sin 0 બરાબર તો therefore b is equals to mu 0 I upon 4 pi a 1 plus 0 એટલે જે આન્સર આવવાનો એ b બરાબર mu 0 I upon 4 pi a બરાબર
હવે બીજો ઉપયોગ બાયો સાવર્ટના નિયમનો પ્રવાહધારિત રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. તો પ્રવાહધારિત રિંગ એટલે આ રીતના, બરાબર. આ માની લે કે એ ત્રિજ્યાવાળી રિંગ છે, આ એનું કેન્દ્ર છે અને કેન્દ્રમાંથી પસાર થતી રેખા એટલે એમ કહેવાય એની અક્ષ, બરાબર. એટલે આ થઈ ગયું એ ત્રિજ્યાવાળી ચુંબકીય આપણી પ્રવાહધારી કે જેમાંથી I જેટલો પ્રવાહ વહન પામે છે, બરાબર. એટલે આ રીતની પ્રવાહધારિત રિંગ હોય તો આ રિંગ હોય તો એના અક્ષ ઉપર એટલે આ રીતનું છે, આ, બરાબર. હવે અહીંયા આ આપણે એમ કહેવાય એના કેન્દ્રથી x અંદર આવેલું બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ જે ડિસ્ટન્સ જે છે એને આપણે સદિશ તરીકે દર્શાવીએ તો એ r સદિશ ને એનું અંતર r થાય, બરાબર. હવે બાયો સાવર્ટનો નિયમ આપણે લાગુ પાડવો હોય તો બાયો સાવર્ટનો નિયમ લાગુ પાડતા પહેલા આપણે શું કરવું પડે? તો બાયો સાવર્ટનો નિયમ લાગુ પાડતા પહેલા આપણે અહીંયા આઈડિયલ જેટલો અહીંયા પ્રવાહધારિત ખંડ પસંદ કરવો પડે આ જગ્યા ઉપર. એટલે કે એની જે પ્રવાહની જે દિશા આવવાની એ આ જગ્યા ઉપર સ્પર્શક દોરીએ તે જગ્યા ઉપર આવવાની, બરાબર. તો અહીંયા P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું અહીંયા, તો જો અહીંયા આ જગ્યા ઉપર આવવાનું, તો જે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે છે અહીંયા આ રીતનું, તો એ આ બાજુ ઉત્પન્ન થશે. હવે એના માટે ધારો કે આ આપણી રિંગ છે, બરાબર, જે મેં તમને વાત કરી અત્યારે. અહીંયા એની અક્ષ છે આ. તો હવે સ્પર્શકની દિશામાં પ્રવાહ, બરાબર છે. સ્પર્શકની દિશામાં શું મૂકીએ? પ્રવાહ મૂકીએ. તો સ્પર્શક એટલે કોણ થવાનું? અંગૂઠો. તો ચુંબકીય ક્ષેત્ર આમ જવાનું આ રીતે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર જે આપણને મળશે એને લઈને એ માની લે કે આ dB જેટલું છે, બરાબર. સેમ હવે ધારો કે નીચેની બાજુ બી આપણે એવો આઈડિયલ ખંડ પસંદ કરીએ, હા, તો એને લઈને બી ચુંબકીય ક્ષેત્ર જે છે તે આમ આવવાનું dB. હવે જો આ ખૂણો જે છે એ ફાઈ થતો હોય એટલે કે આ ખૂણો, તો આ બંને ખૂણા બી ફાઈ થશે. અત્યારે સ્વીકારીને ચાલીએ કેવી રીતના તે પછી આપણે ચર્ચા કરીએ. તો આ dB ના આપણને બે ઘટક મળવાના અહીંયા, બરાબર. આ જે ઘટક આવવાનો એ ઘટક સામેની બાજુ થવાનો અહીંયા, એટલે આ થઈ ગયો dB sin phi, આ થઈ ગયો dB sin phi, બરાબર. ને આ જે આપણને ઘટક મળવાનો એ dB cos phi, બરાબર. તો આ આકૃતિ આપણને મળી. હવે જો બરાબર ધ્યાનથી જો કે P બિંદુ પાસે જે છે આપણો આ બિંદુ P છે, ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે, તો જો જે રીતના આપણે રિંગ પસંદ કરી ઉપર નીચેનો ઘટક લીધો તો એના સાઇન ઘટક જે છે તો dB નું મૂલ્ય તો બધા માટે એક જ સરખું આવવાનું. dB બરાબર કયું સૂત્ર છે? તો dB બરાબર સૂત્ર છે mu0 / 4 pi I dl sin theta divided by r square. આ આપણું બાયો સાવર્ટના નિયમ મુજબનું સૂત્ર છે. તો બધા માટે આ સૂત્ર તો એક જ સરખું આવવાનું. તો અહીંયા dB બંનેનું મૂલ્ય સરખું, પણ sin phi ના જે ઘટકો છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો જ્યારે આ અહીંયા આપણે ઘટક લેશું તો એની સામેનો ઘટક અહીંયા બધા ઘટક માટે વિચાર કરીએ તો આપણે એમ કહી શકાય કે dB ના બધા જ એમ કહેવાય કે sin phi ઘટકો એકબીજાને અસરને નાબૂદ કરે. એટલે રિંગ પરના એક ઘટકની સામે બીજો ઘટક એવો મળે જ કે જેનો dB નો
સાઇન ફાઈ ઘટક એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે. એટલે પી બિંદુ આગળ જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર માત્ર કોણ શોધવાનું? dB cos phi. હવે આખી આકૃતિ જે છે એ મેં એક 3D મોડેલ જેવું બનાવેલું છે, એનાથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ આખું 3D મોડેલ જેવું છે, તો અહીંયા ધીરે ધીરે આપણે એને વિચાર કરીએ તો નીચે જે બ્લુ રંગની જે આ દેખાય છે એ માની લે કે પ્રવાહધારિત રિંગ છે. તો એનો પ્રવાહ જે આપણને સ્પર્શક જે બતાવેલો છે એ સ્પર્શક આપણે જોઈએ તો જો આ રિંગમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થવાનો, તો એ રિંગમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એનો સ્પર્શક જે છે એ પ્રવાહની દિશા અથવા આઈડિયલની દિશા સ્પર્શકની દિશામાં આવે. એને લઈને જે આખી આકૃતિ બનવાની હવે તો આ જે છે એમ કહેવાય કે જે આઈડિયલ ખંડ એ આપણો અહીંયા છે આટલે. તો એનાથી આર અંતર આવેલું બિંદુ પી, આ વચ્ચે જે દેખાય બિંદુ પી છે, બરાબર. એના કેન્દ્રથી એક્સ અંતરે બિંદુ પી છે, બરાબર. એની ત્રિજ્યા, તો એની ત્રિજ્યા એ છે. અહીંયા જે ખૂણો બન્યો તે ફાઈ. હવે બરાબર જોઈએ તો જો જમણા હાથ જે છે એનું આપણે અંગૂઠો જે છે સ્પર્શકની દિશામાં મૂકીએ, બરાબર છે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ મળે. એટલે આ બે જે આપણને દેખાતા છે, બરાબર, અહીંયા ઉપર, હવે આ જે દેખાય એ ચુંબકીય ક્ષેત્ર થવાનું. તો હવે એ ચુંબકીય ક્ષેત્રના આપણને બે ઘટક મળવાના. ચુંબકીય ક્ષેત્ર દેખાય એના બે ઘટક મળવાના. આ જે ઘટક આવવાનો એટલે સાઇન ફાઈ ઘટક થવાનો, એની સામેનો આ બી સાઇન ફાઈ ઘટક થાય બીજા સામેના લીધે, ને ઉપરને જે ઘટક આ જે દેખાય છે એ ડીબી કોસ ફાઈ ઘટક થાય, જે દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર. એટલે આ જે લાઈન દેખાય એ ડીબી છે, આ બી ડીબી છે, તો એનો આ ખૂણો ફાઈ એટલે આ પાસેની બાજુ થઈ ગઈ એટલે ડીબી કોસ ફાઈ, આ બી ડીબી કોસ ફાઈ. તો હવે સમગ્ર રિંગને લીધે આપણે જોવા જઈએ તો સમગ્ર રિંગને લીધે એક રિંગના કોઈ પણ ઘટકનો વિચાર કરો. અહીંયા ઘટક હશે, બરાબર, તો અહીંયા ઘટક હશે તો એની પાછળ, અહીંયા ઘટક હશે તો અહીંયા ઘટક હશે તો અહીંયા, એવા બધા જ આઈડિયલ ખંડના લીધે જે ઉપર જે આપણને મળવાના, તો બધા જ આ બધા જે સાઇન ફાઈ ઘટક એકબીજાના અસરને નાબૂદ કરવાના, ડીબી સાઇન ફાઈ ઘટક. બીજું આની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું જે આ આકૃતિમાં ખાસ જોવાનું છે તો આ સદિશ આર છે, જે આપણે આકૃતિમાં બી દેખાતો હતો તે, બરાબર. ને આ જે દેખાય એ આપણો આઈડિયલ પ્રવાહધારિત ખંડ છે, જે રિંગની સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા આ રીતનો ખૂણો બનવાનો, જો તમને દેખાય બી છે બે વચ્ચેનો ખૂણો એ 90 થવાનો. પ્રવાહધારિત રિંગનો જે સ્પર્શક આવવાનો અહીંયા, સ્પર્શકની દિશા એટલે કોની દિશા? તો આઈડિયલ ખંડની દિશા. અને આ આર જે છે એ આરની દિશા, આ બે વચ્ચેનો ખૂણો જે છે એ કયો બનશે? તો 90 બને. ચાલો હવે આપણે જે ડિસ્કસ કર્યું પ્રમાણે ગણતરી કરીએ. તો પહેલું, તો આ જે ખૂણો થીટા છે કોની વચ્ચેનો? તો પ્રવાહ અને આર વચ્ચેનો ખૂણો એ થીટા બરાબર 90. તો ધેરફોર ડીબી બરાબર આપણને મળવાનું μ0I dl upon 4 pi into r square. કારણ કે આ 90 એટલે sin 90 એટલે 1. એની અંદર બી ફરી પાછા આપણને એમ કહેવાય કે ડીબી ના આપણને બે ઘટક મળતા હતા, એક ડીબી cos phi અને ડીબી sin phi. તો આપણે કીધું આ ઘટક જે કેન્સલ થાય. એટલે જો સમગ્ર રિંગને આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સમગ્ર રીતે ઇન્ટિગ્રેશન ડીબી કરીએ, પણ ડીબી નહીં કરવાનું, ડીબી cos phi કરવાનું. કારણ કે એના સાઇન ઘટકો જે છે એ બધા સાઇન ઘટકો તો શું થવાના? એકબીજાની અસરને નાબૂદ કરવાના. એટલે હવે આપણે જે શોધવાનું એ માત્ર ડીબી cos phi ઘટક. તો ધેરફોર બી ઇન્ટિગ્રેશન ડીબી એટલે આપણે શોધ્યું તે μ0I upon 4 pi r square into cos phi, બરાબર. ને આ જે છે તે લખવાનું બાકી છે તે dl. હવે સંકલનની બહાર કોણ આવે? તો સંકલનની બહાર આપણે એમ કહી શકાય કે b બરાબર μ0I upon 4 pi r square cos phi integration dl.
ચાલો કેમ બધું બહાર આવી ગયું? તો જો μ0 અચળ, I તો કોઈ બી તમે ઘટક લેવો, અહીંયા કોઈ બી ઘટક લેવો તો દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ સમાન એટલે I બી અચળ કહેવાય. 4 પાઈ અચળ, r2 તો બધા ઘટકથી આ p નું અંતર તો r જ આવે ને phi તો ખૂણો બી બધા માટેનો એક જ થાય. ઇન્ટિગ્રેશન dl તો હવે બંધ સંકલન કહેવાય આ, એટલે મેં આ બંધ સંકલન માટે લખ્યું. તો therefore b બરાબર μ0 I upon 4 pi r2 cos phi into dl તો બધા dl ભેગા થઈ જાય, એક dl બીજો dl ત્રીજો dl ચોથો dl પાંચમો બધા dl ભેગા થાય તો શું થાય? તો એમ કે એનો પરિઘ બની જાય એટલે 2 pi a. તો જે જવાના નંબર જતા રહ્યા તો b બરાબર μ0 I a upon 2 pi કેન્સલ 2 અહીંયા r2 into cos phi. So therefore b બરાબર μ0 I a upon 2 r2 cos phi. તો આકૃતિની અંદર જો તો cos phi એટલે આ phi અહીંયા છે, આ તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે a upon r એટલે μ0 I a square upon 2r2. હવે r2 ની કિંમત મૂકવાની છે તો r માટે આ લોકોનો ત્રણ વચ્ચેનો સંબંધ પાયથાગોરસ પ્રમાણે એ ત્રણ વચ્ચેનો સંબંધ જે આપણને મળવાનો એ સંબંધ કયો? તો r2 બરાબર a square plus r cube થવાનો. અહીંયા r2 ને r cube plus x square એ એટલે રિંગની ત્રિજ્યા, x એટલે અક્ષથી તે p બિંદુનું અંતર તો r બરાબર x square વત્તા a square raised to 1/2 તો r cube બરાબર x square વત્તા a square raised to 3/2. Therefore b બરાબર μ0 I a square upon 2 x square વત્તા a square raised to 3/2. તો આપણે હવે આ જે સૂત્ર મળ્યું એ આપણે કહી શકાય કે વિદ્યુતધારી પ્રવાહધારી રિંગ દ્વારા તેના અક્ષથી કેન્દ્રથી x અંદર આવેલા બિંદુ p બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે. ચાલો હવે આ સૂત્ર આપણે તારવી ગયા, એના વિશેષ કિસ્સાઓ જોઈએ. પહેલા અત્યારે આપણે રિંગ પસંદ કરી, રિંગની જગ્યાએ કોઈ ગૂંચળું હોય તો રિંગ ને ગૂંચળામાં ફરક શું? રિંગ એટલે ખાલી એક જ આંટો ને ગૂંચળા એટલે ઘણા બધા. તો એક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I હોય, એક વલયમાંથી કે એક રિંગમાંથી, તો અહીંયા n આંટામાંથી વહેતો પ્રવાહ ni થવાનો. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0 ni a square, જે અહીંયા I હતું એની જગ્યાએ શું આવશે? ni upon 2x square plus a square raised to 3/2. ચાલો આ એક કિસ્સો થયો. બીજું કેન્દ્રની વિચાર કરીએ કે ભાઈ p બિંદુ કેન્દ્ર પર હોય તો કેન્દ્ર માટે શું આવશે? તો x બરાબર 0 થઈ જાય, વિદ્યુત ક્ષેત્રમાં 0 આવશે. વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણને 0 મળતું બરાબર, કારણ કે અહીંયા બી x આવતો હતો, યાદ હોય તો સૂત્ર અહીંયા 0 ની થશે. તો therefore b બરાબર μ0 ni a square divided by 2 a square raised to 3/2. So therefore μ0 n I upon 2a. કેમ? તો અહીંયા કેન્સલ એટલે a ક્યુબ થઈ ગયો, ઉપર સ્ક્વેર છે અને નીચે ક્યુબ એટલે a બચી ગયું. એટલે સૂત્ર જે આવે કેન્દ્ર ઉપર એ μ0 ni by 2a, જ્યાં a એટલે ત્રિજ્યા રિંગની ને I એટલે એક આંટામાંથી પસાર થતો પ્રવાહ. જો એક રિંગ જ હોય તો n બરાબર 1 મૂકી દો તો μ0 I upon 2a. ત્રીજું સૂત્ર જ્યારે x much greater than a હોય, જે આપણે પહેલામાં જતા હતા ડાયપોલમાં કે રિંગના કેન્દ્રથી ઘણા બધા દૂર અંતરે, તો તેવા સંજોગોની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ x square plus a square raised to 3/2. તો x ની સાપેક્ષે a ને અવગણી કાઢીએ તો 2x square raised to 3/2 એટલે એ થઈ ગયો 2x cube. તો આપણને હવે જે સૂત્ર મળશે b બરાબર μ0 I અથવા μ0 ni upon 2x cube.